નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણે સૌ લોકોએ આ પુરુષોત્તમ માસમાં નિત્ય કાઠાગોરનું પૂજન કર્યું, ભગવાન વિષ્ણુનું, ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કર્યું અને શ્રદ્ધાભાવપૂર્વક વ્રત ઉપવાસ કર્યા, નિત્ય કથા વાર્તા સાંભળી, સત્સંગ ભજન કર્યા, કીર્તન કર્યા, ભગવાનના પાઠ કર્યા, મંત્ર કર્યા અને યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કર્યું. તો હવે જે લોકોએ આખા મહિનાના એકટાણા કર્યા હોય, ઉપવાસ કર્યા હોય, ધારણા પારણા કર્યા હોય, તો હવે આ વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. અને જ્યારે વ્રતને પૂર્ણ કરીએ છીએ એ પહેલાં દાન પુણ્યનું કાર્ય કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સમક્ષ બેસીને આ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માગવામાં આવે છે અને સાથે જ વનેડાની વાર્તા પણ સાંભળવામાં આવે છે. તો આજના આ વિડીયોમાં આપણે આ વનેડાની વાર્તા જ સાંભળવાના છીએ. તો જે લોકોએ વ્રત કર્યું છે અને વ્રતના પારણા કરવાના છે તે લોકોએ તો આ વાર્તા અવશ્ય સાંભળવી, પરંતુ જે લોકો કોઈ કારણોસર વ્રત નથી કરી શક્યા અને માત્ર અંતિમ દિવસે આ વનેડાની વાર્તા સાંભળે છે તો તેને આખા પુરુષોત્તમ માસમાં કથા વાર્તા સાંભળવાનું ફળ મળી જાય છે. એટલે દરેક લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ વનેડાની વાર્તા સાંભળે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. કંચનનગરમાં કનકવતી નામની કન્યા રહે. એને 7 ભાઈ, 7 પરણેલા. ઘરમાં 7 ભાભી, એટલે કનકવતી તો નવરીને નવરી. નહીં રાંધવાનું, નહીં વાસીદું વાળવાનું કે નહીં બેડે પાણી ભરવાના. કનકવતી તો 12 મહિના વ્રત કરે, ઉપવાસ એકટાણા કરે, ધર્મ ધ્યાન કરે, દાન પુણ્ય કરે અને કથા વાર્તા સાંભળે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. 7 ભાભી સાથે કનકવતીએ વ્રત કર્યું. નદીએ નાવા જાય, કથા સાંભળે અને આમ કરતા મહિનો પૂરો થયો અને એકમ આવી. 7 ભાભી કહેવા લાગી કે નણંદબા, ચાલો વનડિયાની વાર્તા સાંભળવા. આખો મહિનો વ્રત કરનારે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે. ત્યારે કનકવતી બોલી કે ના રે બાઈ, મારે તો મારો એક ઈશ્વર, એના સિવાય હું કોઈની વાર્તા ન સાંભળું. મને દોષ લાગે, હું પાપમાં પડું. 7 ભાભીએ નણંદને બહુ જ સમજાવી, પણ નણંદ એકની 2 ન થઈ. ત્યારે વનડિયાને રીસ ચડી. વનડિયો તો વનનો દેવ, રીઝે તો રાજ દે અને ખીજાય તો ખેદાન મેદાન કરી નાખે. કનકવતીએ વાર્તા સાંભળવાની ના પાડતા વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો. કુંવારી કનકવતીના કપાળે કલંક લગાવવા વનડિયો તૈયાર થયો. એમ કરતા રાત પડી અને 7 ભાઈની લાડકી બેન કનકવતી ઓરડામાં ઘસઘસાટ ઊંઘે છે ત્યારે વનડિયો વેર વાળવા આવ્યો. ભમરાનું રૂપ લઈને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ કર્યો. પછી રૂપાળા રાજકુંવરનું રૂપ ધારણ કરી કનકવતીની પથારી પર ગુલાબના ફૂલ પાથર્યા, અબીલ ગુલાલ છાંટ્યા, તેલ ફૂલેલ છાંટ્યા. એવો ઘાટ ઘડ્યો કે સતીને કૂવો હવાડો કરવો પડે. સવારે નાની ભાભી કનકવતીની પથારી ઉપાડવા આવી. ફૂલોની પથારી જોઈને એ તો ડઘાય જ ગઈ. નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એણે તો જઈને જેઠાણીને વાત કરી. ઘડીકમાં તો 7 વહુ જાણી ગઈ અને નણંદબાના નામ પર થૂથું કરવા લાગી. બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાટ ટકે. સાંજ પડતા તો આખું ગામ વાતો કરવા લાગ્યું. આ તો જગત લાગ મળે તો સતી સીતાને ગાળ દે. 7 વહુએ વાતમાં મીઠું મસાલો ભભરાવીને પોતાના ધણીને વાત કરી. ભાઈઓ તો કાળઝાળ થઈ ગયા. આ તો કુળને કલંક લાગે એવી વાત. ઉઘાડી તલવાર લઈને ગયા બેન પાસે. જઈને કહ્યું કે સાચું બોલ, નહીતર ભોમાં ભંડારી દઈશું. બેન તો નિર્દોષ હતી. સોગંદ ખાઈને કહ્યું કે મેં સપને પરપુરુષનો વિચાર કર્યો નથી. હું મારો સતી ધર્મ ચૂકી નથી. માનવું હોય તો માનો, નહીતર ખુશીથી મારી નાખો. ભાઈઓ વિચારમાં પડી ગયા કે શાસ્ત્રોમાં કહ્યું છે કે સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો. જોયા જાણ્યા વગર બેનની હત્યાનું પાપ નથી વહોરવું. એમ કરતા રાત પડી. કનકવતી પ્રભુ સ્મરણ કરતી કરતી નિંદ્રાને વશ થઈ
અને સાતેય ભાઈઓ ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા. મધરાતે વનડિયો આવ્યો અને ભમરાનું રૂપ ધારણ કરીને અંદર પ્રવેશ્યો. ગુલાબની સુગંધ આવતા જ સાતેય ભાઈઓ તિરાડમાંથી અંદર જોવા લાગ્યા. જોયું તો બેન ઘસઘસાટ ઊંઘે છે અને કોઈ રૂપાળો પુરુષ તેલ અત્તર છાંટી રહ્યો છે. સાતેય ભાઈઓએ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયાને ઘેરી લીધો અને પૂછવા લાગ્યા કે કોણ છે તું? દેવ છે કે દાનવ? શા માટે અમારી નિર્દોષ બેનને કલંક લગાડવા આવે છે? જવાબ દે, નહીતર મર્યો સમજ. ત્યારે વનડિયો હસીને બોલ્યો કે હું તો વનડિયો દેવ, શસ્ત્રથી ના મરું અને શાસ્ત્રથી ના મરું. તમારી બેને વાર્તા સાંભળવાની ના પાડી અને મારું અપમાન કર્યું છે, એનું વેર વાળવા આવ્યો છું. તમને રીઝવવાનો કોઈ ઉપાય? સાતેય ભાઈ પૂછવા લાગ્યા. હા, એક ઉપાય. જો તમારી બેન વાળને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી મારી વાર્તા સાંભળે તો એ દોષ મુક્ત થાય. હે દેવ, અમારી બેન જરૂર એ પ્રમાણે કરશે, પણ એના માથે આડ આવી ચડ્યું છે એનું શું? ગામના મોઢે અમારે ગળું કઈ રીતે બાંધવું? સાંભળો, આ નગરના રાજાએ જે શિખરબંધ મંદિર બંધાવ્યું છે એના પર કનકનો કળશ ચઢાવવાનો છે અને કળશ સતી વગર ચડે નહીં. રાજાનગરમાં ઢંઢેરો પીટાવે ત્યારે તમે બેનને મોકલજો, એનું આડ ઉતરી જશે અને સત્યનો જય થશે. સાતેય ભાઈઓએ વનડિયાને વંદન કર્યા અને પછી વનડિયો અંતર ધ્યાન થયો. સવારે કનકવતીએ વાળને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી વનડિયાની વાર્તા સાંભળી. તેથી એ દોષમાંથી છૂટી ગઈ અને એ જ દિવસે નગરના રાજાએ મંદિર પૂર્ણ થતાં રાજ જ્યોતિષને તેડાવીને પૂછ્યું કે મહારાજ, કળશ કોણ ચઢાવશે? ત્યારે રાજ જ્યોતિષી કહેવા લાગ્યા કે હે રાજા, સતી સ્ત્રી વગર કળશ કોઈ ચઢાવી ન શકે. જે સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાતડે ચાળણીમાં પાણી સીંચે અને એ જળ કળશને છાંટે તો પાપડના પલકારે કળશ ચઢી જાય. પણ સતી સ્ત્રી મળવી દોહ્યલી છે, માટે રાજમાં ઢંઢેરો પીટાવો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો. બધી સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી. સતના પારખા આપવા કોણ તૈયાર થાય? ઢંઢેરો સાંભળીને કનકવતી સાતેય ભાઈઓ સાથે દરબારમાં આવી અને પોતે કળશ ચઢાવશે એવી ઘોષણા કરી. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ અને લોકો દાદ કાઢવા લાગ્યા. બીજા દિવસે આખું નગર ભેગું થયું. સૌને ખાતરી હતી કે નક્કી આજ આ ભક્તાણીનો ભાંડો ફૂટશે. કળશ ચઢાવવા એ કઈ નાનીમાનો ખેલ છે? કનકવતીએ તો કાચા સૂતરના તાતણા સાથે ચાળણી બાંધી કૂવામાં નાખી અને પાણી સિંચવા લાગી. લોકોની આંખો ફાટી ગઈ. તરત સતીનો જય જયકાર થવા લાગ્યો. કનકવતીએ જળ કળશ પર છાંટીને જમણા હાથનો સ્પર્શ કર્યો કે તરત કળશ હળવો ફૂલ જેવો થઈ ગયો અને મંદિર પર ચડી ગયો. રાજા પ્રજા બધા કનકવતીના ગુણગાન ગાવા લાગ્યા અને માટે જ કહ્યું છે ને કે વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કરડીશમાં, કુડા કલંક ચઢાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં. તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણમાં દાસ. પુણ્ય ફળિયા ને પાતક ટળિયા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા કનકવતીને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વાર્તા સાંભળનાર, કથા કહેનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલીએ વનડિયા દેવ કી જય, શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વનડિયા દેવની વાર્તા સાંભળી કે જે પુરુષોત્તમ માસનું વ્રત કરીને પારણા કરવાના સમયે સાંભળવામાં આવે છે. આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે સાંભળી હશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ
મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.